મીરા મીરા હા તું શું થયું છે? મારે લેટ થાય છે. તે ટિફિન પણ રેડી નથી કર્યું? ના, નથી કર્યું અને કરવાની પણ નથી. અરે આ સવારમાં આટલો ગુસ્સો થયું છે શું? શું થાય? રોજ એકની એક વાત છે. મારી બધી ફ્રેન્ડ્સે પોતપોતાના મકાન લઈને ઘર વસાવીને બેસી ગઈ છે અને એક હું છું. આ ભાડાના મકાનમાંથી ઊંચી જ નથી આવતી ને. શું કરીએ? મારી કઈ બચત તો થવી જોઈએ ને. હા, જેમ સેવિંગ થશે અને કઈ પૈસા બચે તો આપણે કઈ મકાન રાખી શકીશું ને. શું સેવિંગ થવાની? કંટોલા. આ 25,000 પગાર છે તમારો, એમાં શું બચે આખા મહિનામાં? ઘરનું ભાડું, લાઇટ બિલ, કરિયાણું, તમારા ખર્ચા, મારા ખર્ચા, કઈ સમજાતું નથી કે બચે છે શું આમાં? જો આપણા નસીબમાં લખ્યું હશે ને ત્યારે મકાન થઈ જશે. તું આટલી બધી ચિંતા કરીશ, ઉપાધિ કરીશ તો શું મકાન થઈ જશે? સારું, હું છે ને આજે 15 માળની બિલ્ડિંગ ઉપર જાઉં છું અને ત્યાંથી કૂદકો મારીને પડી જાઉં છું. જો મારા નસીબમાં હશે ને તો જીવીશ, નહીં તો ગઈ. વાહ, હા સારું કહેવાય. હા, એ તો પાક્કું છે કે 15 માળની બિલ્ડિંગથી તું કૂદકો મારીશ ને તો બચીશ તો નહીં જ. બસ આમ તમારું પણ પાક્કું છે કે 25,000 પગારમાં રહેશો ને તો ક્યારેય તમારું પોતાનું ઘર નહીં થાય, નહીં થાય, નહીં થાય. તો હું શું કરું? તમારામાં બુદ્ધિ તો છે નહીં. હવે એ પ્લાનિંગ પણ પાછું તમને હું જ આપીશ. તારામાં આટલી બધી બુદ્ધિ છે તો પ્લાનિંગ પણ તારે જ આપવો પડશે ને. આ મકાન પણ તારે જ જોતું છે. મને તો આ ભાડાના મકાનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ તારે જો ઘરનું મકાન લેવું હોય તો પ્લાનિંગ પણ આપવો પડશે કે એના માટે શું કરવું પડે. તમે તો ખુશ જ હોય ને. આ કૂવામાં દેડકો રહેતો હોય ને તો એને એવું જ થાય કે આ જ મારી દુનિયા છે. કારણ કે કૂવાની બહાર ક્યારે નીકળે તો ખબર પડે ને કે દુનિયા કેવડી મોટી છે એમ. ના, મારે દુનિયા જોવી જ નથી, પણ મને એ નથી ખબર પડતી કે તું રોજે આ બાબતે ઝઘડો કરે છે એટલે તું મને દુનિયા બતાવવા માંગે છે કે મકાન લેવા માંગે છે? આ મકાન લેશું ને તો જ દુનિયા જોવાશે. ત્યારે જ ખબર પડશે કે સારી એક્સપેન્સિવ લાઈફ કોને કહેવાય. પોતાના ઘરમાં રહેતા હોય તો પોતાની રીતે રહી શકીએ. અહીંયા તો સેજ અવાજ થાય ને તો તરત મકાન માલિક પહોંચી જાય. અવાજ નહીં કરવાનો, ટીવી ધીમું રાખવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં. કંટાળો આવે છે મને. કંટાળો તો મને પણ આવે છે. હા તો લઈ લો ને ઘરનું મકાન. ક્યાંથી લઈ લઉં? ઘરનું મકાન તો હમણાં લઈ લઉં, પૈસા હોય તો ન લઈ લઉં. છે ને તમારી પાસે. ક્યાં છે? ગામડે તમારા પપ્પા પાસે 20 વીઘા જમીન છે. હવે એ પૈસા જ તો કહેવાય ને. એમાંથી 2-5 વીઘા વેચી નાખો અને હું તો કહું છું બધી વેચી નાખો ને તો બધાથી સારું. ગાડી, મકાન જે જોતું હોય ને તે બધું એક સાથે આવી જશે. અરે ના ના, કેમ? જો એવું થતું હોત તો હું તારી રાહ જોત. એટલે આ તારી બહુ સ્માર્ટ બુદ્ધિ છે ને તારી પાસે રાખ. હા, મને પણ ખબર છે કે દેશમાં જમીન પડી છે. એનો મતલબ એ નથી કે એ વેચાઈ જશે. એ બધી જમીન છે ને મમ્મીના નામે છે અને મમ્મી એટલે કે બા, હા, એ જમીન વેચવા નહીં દે. એમનો એક જ નિયમ છે કે દીકરા, તારા દીકરા થાય ને ત્યારે હું તારા નામે કરીશ, અને દીકરા તું પણ તારો દીકરો મોટો થાય ને એના દીકરા થાય ને પછી એના નામે કરજે. આમનો વારસો ચાલ્યા કરશે. એનું પણ તો એક રીઝન છે ને. શું? તમને વટ બહુ છે. પાવર અને ઈગો તો છે ને તમને પૂરેપૂરો ભરેલો છે. હવે જો આ તમારા મમ્મી પપ્પાને મનાવવા હોય ને તો થોડી શાંતિ રાખવી પડે, સ્માર્ટનેસ યુઝ કરવી પડે. આપણે એમને આપણી સાથે લઈ આવીએ, 2-4-6 મહિના રાખીએ, હું દિલથી મનથી એમની સેવા કરું ને તો એમને પણ એવું થશે કે સાચી વાત છે, મારો દીકરો અને વહુ બહુ સારા છે. તો પછી અમે એક કામ કરીએ, આ ગામડે આટલા ઢસેડા કરવાને એના કરતાં જમીન વેચી અને સિટીમાં આવતા રહીએ. સેવાની સેવા પણ થાય, ઘરનું મકાન પણ થઈ જાય અને આ 10 જગ્યાએ મોઢા ન મારવા પડે. તને લાગે છે કે બાને એ લોકો માની જશે? ટ્રાય કરવામાં શું જાય? એક વખત ટ્રાય તો કરીએ ને. મને ખબર છે ને ત્યાં સુધી તમારા મમ્મી પપ્પા બહુ જ ભોળા છે. ગમે તે વાતમાં આસાનીથી આવી જાય. ભોળા છે પણ ગાંડા નથી. હા, પણ મને ખબર છે. તો આપણે એમને ક્યાં ગાંડા બનાવવાના છે? આપણે એમને ભોળવવાના જ છે ને. હા, પણ હવે પણ કંઈ નહીં. સીધી એવી વાત છે, તમે ગામડે જાઓ અને ન જાઓ ને તો ફોન કરીને તમારા મમ્મી પપ્પાને અહીં આપણી સાથે બોલાવી લો. બાકી બધું મારા હાથમાં છોડી દો. સારું, પણ પહેલા મને હવે મારું ટિફિન મળશે કે નહીં? જો તમે મમ્મી પપ્પાને બોલાવવાના હોય ને તો મળશે, બાકી નહીં મળે. હા, હવે બોલાવી લઈશ એમને. હા તો મળશે ને. ચલો, હેલ્પ કરવી પડશે. હા, હું કઈ હેલ્પ નથી કરવાનો. તો મોડું થશે. અરે તું કેવી છે? કેવી છું શું? તમારા જેવી જ છું. ચલો. તમારે વાડીનું બધું કામ પતી ગયું?
વાડીનું કામ કાંઈ પૈતું નથી, હજી 2-3 દિવસનું કામ બાકી છે. તો દાડિયાને હોપીને ન અવાય? દાડિયા આવે તો છે ને. દાડિયા તો આવે છે, પણ એ દાડિયાનું કામ નથી, આ એ રીતનું કામ છે. 2 દિવસ તો કામ, 2 દિવસ તમારે કામ વાડીએ જવું જ પડશે કામ માટે. માથે ઉભા રહીને કરાવવું પડે, એ ટાઈપનું બધું કામ છે ને. તો કાંઈ નહીં, એક કામ કરજો. જો હવે રસોઈ થઈ ગઈ, રોટલા ઘડવું એટલી જ વાર છે. પછી તમે બપોરા કરીને જ જાઓ, એટલે પછી હાંજ સુધી મારે ઉપાધિ નહીં ને તમારે ખાવાની ઉપાધિ નહીં. આ તો મેં નક્કી જ કર્યું જમીને, આમ તો ખાધા વગર હું તો વિચાર કરતો જવાનું, હવે ખાઈને જાઉં બીજું. એ ના ના, પછી પાછા ખાવા છે કે વાડીએથી આવશો? એક તો અહીંથી 1.5 ગાંવ દૂર છે વાડી, એટલે આપણે એમ નથી કરવું. મારે ખાલી રોટલા બાકી, તમે હાથ પગ મોઢું ધોવો ને ત્યાં તો હમણાં રોટલા થઈ જાય. તો વાંધો તો ખાઈને જાઓ, અને એ કામ ફટાફટ છે ને હું પછી સાંજે ભલે પછી મારે મોડું થાય એ હાલ છે. એ આયતમાં સુધી બધું કામ કરાવી લઈશ, અને કાલ તો 1.5 દિવસમાં, કાલનો સુધીમાં, કાલ સાંજ સુધીમાં બધું કામ પતાવી દઉં, કાલ સાંજ સુધીમાં. હા હા, વાંધો નહીં. હો, પછી આપણે જવાનું છે તો ક્યાં જવાનું છે? આદિનો ફોન આવ્યો છે, એને ત્યાં તેડાવ્યા છે. તો તમે કહેતાય નથી મને, ક્યારે ફોન આવ્યો એ એનો? મારા મગજમાંથી નીકળ્યું કે આ ખેતરની એમને માથાકૂટમાં બહુ હાલે છે ને, કામ માથે એટલું ભેગું થઈ ગયું છે ને, એ જ કેવું તું મારે. પણ આ વચ્ચે તમે આ વાત કરી તે બોલી મને કે આ ખેતીનું શું હાલે છે, એમાં અમારે મગજ એમાં ને એમાંથી. પણ તો એ વાડીનું પેલા જોવું જ પડે ને. તો હા, તો કયો ને. આદિએ એમ કીધું છે તમે ને મારા બા બે અહીંયા આવો, 1-2 દિવસમાં આવી જાઓ. એટલે એને શું કામ છે એ તો મને કાંઈ ખબર નથી. મેં એને જલ્દી ફોન કર્યો કે મારે અત્યારે ઉતાવળ છે, હું ફોન મૂકી દઉં છું, અને તમે 2 દિવસમાં અહીંયા પહોંચી જાજો. પણ ભલા માણસ, આદિને પૂછાય તો ખરું ને કે હું કામ છે? અહીં ગામડેથી શહેરમાં જવું કાંઈ સહેલું છે? અને આ બધું વાડી વજીફા બધું એમને મૂકીને થોડું જવાય? એટલે તો હું કહું છું આ 1.5 દિવસમાં કામ પતાવી દઉં, પરમ દિવસે નીકળીએ આપણે. પણ કાંઈ કામ છે આદિને? હું એમ પૂછું છું. એને મને કાંઈ કીધું જ નહીં. અત્યારે તમે ફોન મૂકી દો, તમે ખાલી 2 દિવસમાં નીકળો આટલું કહી અને મને એને ફોન મૂકી દીધો. પછી હું કીધું નિરાતે પાછો ફોન કરું, તારી વાત કરી ત્યાં ફોન કરવો તો ત્યાં આપણે આટલી વાત થઈ. એ જ આદિએ ખરો માણસ છે, જે હોય એ કારણ ન કહેવાય, એને ખબર છે. તો આપણે પાછો ફોન કરશું ને, એ તો પૂછી લઉં શું છે. એલા પણ કહેવાય તો ખરું ને, કાંઈ અહીં ગામડેથી શહેરમાં જવાનું કાંઈ સહેલું છે? અહીંયાનું બધાય કામ બધું મૂકીને, આ ઢોર ઢાખર વાડી વજીફા બધા કેમ મૂકીને જવું? ઢોરનું તો બધું થઈ જાય, ઢોરની ઉપાધિ ન કરે. તમે છે ને નાના કરવી જ પડે ને, કાંઈ કોઈકને ઓપીને ન જવાય. દૂધ બૂધ બધું લઈ લે. પણ હું એમ કહું છું, હવે ફોન આવે ને તો એને પૂછજો કે તારી બાનું કામ છે કે હું એકલો આવું તો હાલે? તો હું આઈનું સંભાળી લઈશ ને, તમે જઈ આવજો. એ હમણાં જ હું એને ફોન કરી લઈશ. એને કીધું હમણાં મને ફોન ન કરતા, થોડીક વાર થઈ ગઈ એને, હમણાં હું પાછળ ફોન કરીને પૂછી લઈશ કે મારું કામ. મને બેયનું કીધું છે. ભલે કીધું, એને ન ખબર હોય કે અહીંયાનું બધું હોય ને, એ બધું મૂકીને એમ ન અવાય. તમે પૂછી લેજો ને કે તારી બાનું કાંઈ કામ નથી ને, તો હું એકલો આવી જાઉં. કે ને બેયને આવવાનું, તો ઓલો મંજુબેનને કેવું એ બધું સંભાળે, ઢોર ઢાકરનું બધું કરી નાખે. જોવું હવે આદિ હું કહે છે એ તો જોઈ. હાલો તો હું રોટલા ઘડું ને, તમે હાથ પગ મોઢું ધોવો. મોઢું ધોઈ લઉં પછી ખાઈને જાઉં પાછું વાડીએ. એ હા, આવો તમે. બેન. ભાઈ તું અહીંયા? હા હા, હું તને જ મળવા માટે આવતો હતો. મને મળવા? અને પણ મારો ભાઈ, આ તો શક્ય જ નથી. કંઈ કામ હશે એટલે યાદ કરી હશે. ના ના, એવું કંઈ નથી. આ ઘણો સમય થઈ ગયો અને તને મળ્યો નહોતો, એટલે થયું કે લાવ ને બેનના ઘરે આંટો મારતો આવું. કેમ છે તું? મજામાં ને? હા, બેન મજામાં છે. ભાઈ કેમ છે? એ પણ મજામાં હો. કોઈ દિવસ બેનને ફોન કરીને ખબર અંતર તો પૂછ્યા નથી કે બેન તું કેમ છે, શું કરે છે, જીવે છે કે મરી ગઈ? અરે બેન, પણ હું શું કરું? આ જો ને, તું આવું કેમ બોલે છે? હું ઓફિસના કામમાં બિઝી હોય, હું થાકી જાઉં છું, આવું જ બધું કહીશ ને? ના ના, એવું નહોતું કેવું મારે. ઓફિસનું કામ તો હોય જ છે, પણ ત્યાં ફોન અલાઉડ નથી, એ કહેવાનું હતું. અચ્છા, પછી તું તો ઓફિસથી ઘરે જ નથી આવતો નહીં? ઘરે આવું છું, પણ ઘરે આવીને થાકી ગયો હોઉં છું, એ પણ તારી વાત સાચી. અને પછી કામમાં ને કામમાં ભૂલાઈ જાય છે. મારું તો છોડ, પણ આ તને જેને જન્મ આપ્યો છે ને, તારી માને તું ફોન નથી કરતો કોઈ દિવસ? કેમ? ના, કરું છું ને. અચ્છા, ક્યારે કર્યો? છેલ્લે નથી યાદ ને? યાદ નથી, પણ મેં કર્યો તો મને યાદ છે. એના માટે પહેલા ફોન કરવો પડે. છોડ એ બધું, અને શું કામ હતું એ બોલ, કારણ કે કામ વગર તો તું મને યાદ કરે એમ છે જ નહીં. અરે કામ તો કંઈ નથી, તને એક ખુશ ખબર આપવા માટે જ મળવા આવતો હતો.
ખુશખબર હા. તો ફટાફટ બોલ. જો બેન મેં છે ને આજે જ બા અને બાપુજી સાથે વાત કરી લીધી છે અને એ લોકોને અહીંયા તેડાવી લીધા છે, મારી ભેગા રહેશે. અહીંયા પણ તને તો પ્રોબ્લેમ હતો ને બાપુજી અહીંયા આવે તો પછી અચાનક ત્યાં અહીંયા બોલાવી લીધા. અરે એવું નહોતું, મને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, મારે તો એમની સાથે જ રહેવું હતું. પણ તને ખબર છે ને તારા ભાભીનો સ્વભાવ, આ એના લીધે જ બધું થતું હતું. એને મેં એટલા સમયમાં બરાબર સમજાવી દીધી છે અને હવે એ પણ માની ગઈ છે. બેન સાચું કહું ને તો તારા ભાઈનો કોઈ વાંક નહોતો. મારે તો તારી સાથે વાત કરવી હતી, બા બાપુજી બધા સાથે વાત કરવી હતી, તારા ઘરે પણ આવવું જ હોય મારે. પણ આ તારી ભાભી એ જ હેરાન કરતી હોય. પણ આ તમે મને લોકોએ સમજી શક્યા નહીં, પણ તમે મને જે સમય આપ્યો ને એટલા સમયમાં મેં તારા ભાભીને બરાબર સમજાવી દીધા છે. હવે એને સામેથી કીધું કે બા બાપુજીને અહીંયા લઈ આવો, હું સેવા કરીશ. જો ભાભી સમજી ગયા હોય ને તો સારું કહેવાય. બાકી આ તું તો ભાભીના પાલોથી બંધાયેલો રહ્યો ને, એટલે તને અમારા કોઈની તો યાદ આવે નહીં. અરે કેવી વાત કરે છે હજી એની એ વાત. ચાલ હવે ઘરે જઈને વાત કરીએ. ચાલ. ભાભી દામિની બેન તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું મજામાં. અરે અચાનક અહીંયા આવ્યા, કઈ ખબર પણ ના અપાવ્યા તો હું તમારા માટે રસોઈ બનાવી નાખત ને. ના ના, રસોઈ બનાવવાની જરૂર નથી. હમણાં થોડી વાર પછી હું પાછી જતી રહીશ. આ તો ભાઈ રસ્તામાં મળી ગયો હતો ને એટલે એને કીધું કે ઘરે આવું, તો મને થયું તમને મળી લઉં. આ તમારા ભાઈ પણ કેવા છે, પોતે બહાર ગયા ને તમને ઘરે મોકલ્યા, પોતાને બેસવા થોડી વાર રોકાવાય નહીં. પણ છે ને આ દોસ્તારોના ફોન આવે ને એટલે બસ બધું મૂકીને જતા રહે છે. બોલો. છોડો ને ભાભી, હશે કાંઈ કામ. ભાભી શું થયું દામિની બેન? કઈ ટેન્શનમાં છો? ના ના, ઉલટાની હું તો બહુ ખુશ છું. ખુશ? હા, તમે બા બાપુજીને અહીંયા બોલાવી લીધા ને? હા દામિની બેન, તમારા ભાઈઓને મેં વાત કરી હતી. એમણે મને સમજાવી કે ભલે ને 2-5 વર્ષ છે તો આપણા ભેગા રહેતા હોય, હવે એનું શું છે, કાલ સવારે ધામમાં જતા રહેશે ને એટલે ત્યાં સુધી જેટલી સેવા થાય ને એટલી કરી લઈએ એમ. હા હા, સારું વિચાર્યું. એમ પણ ત્યાં બંને કેટલાય સમયથી એકલા રહેતા હતા, હવે અહીંયા બધાની સાથે રહેશે ને તો ખુશ રહેશે. હા એટલે જ ને. હવે જુઓ ને, આ તમે પણ લગ્ન કરીને સાસરે જતા રહ્યા છો ને ત્યારના મા બાપને તો ભૂલી જ ગયા છો. અને આ તમારા ભાઈ એ પણ કામમાં ને કામમાં હોય છે એટલે અહીંયા હોય ને તો થોડું ધ્યાન રહે એમ. ના, હું એમને નથી ભૂલી. હું રોજ એમને ફોન કરું છું, પણ ભાઈ અમને ભૂલી ગયો છે. જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી અમે કોઈ યાદ જ નથી આવતા એને. બેન બા, ખાલી ફોન કરવાથી પ્રેમ ના દેખાય. માણસને દુઃખ સુખમાં સાથે ઊભું રહેવું જોઈએ. ક્યારેક સાજા માંદા થયા હોય ને તો સેવા પણ કરવી પડે, એ આપણું કર્તવ્ય છે. અને છોડો ને હવે હવે તો અહીંયા આવે જ છે ને, એવું લાગે ને તો આવતું જતું રહેવાનું. થોડું ઘણું કામ મા બાપનું તમે કરશો ને, આ થોડી સેવા કરશો ને તો સારું રહેશે. હા, મારા હાથમાં હોત ને તો હું તો ઓલવેઝ અહીંયા જ રહી જાત, એમની સેવા કરે. ના ના હો, આ ઓલવેઝ તમારું ઘર ભાંગીને અમારે આ નથી રાખવાના. અશોકભાઈને સાચવો, અમે અમારું ઘર સાચવી લઈશું. હા હા, એમ પણ મારે તમને કેટલા સમયથી કહેવું હતું, તમને સમજાવવા હતા કે બા બાપુજી અહીંયા આવી જાય ને તો ઘણું સારું થશે. ત્યાં એકલા રહી છે ને એટલે ત્યાં ગમતું નહીં હોય એમને. છોડો ને બેન હવે એ વાતને. હવે કહી તો દીધું છે ને, મમ્મી પપ્પા અહીંયા આવતા રહેશે અને અમારી સાથે રહેવાના છે. અમારાથી થશે ને એટલી સેવા અમે કરીશું. એ બધું છોડો ને. શું કરે છે અશોકભાઈ? કઈ કામ ધંધો સારો મળ્યો કે હજી એનું એ જ? એનું એ જ. છોડો ને એ બધું. હા ભાભી, તમને એવું લાગતું હશે ને કે હું અહીંયા ઘરે આવીશ, અહીંયા રોકાઈશ અને ભાઈ પર મારો પૂરેપૂરો હક છે, અધિકાર છે, એટલે હું અહીંયાથી વસ્તુઓ લઈ જઈશ, ભાગ પડાવીશ. પણ એવું કાંઈ નથી. મારે છે ને આ ઘરમાંથી કાંઈ નથી જોતું, બસ તમારો અને ભાઈનો પ્રેમ મળે ને એટલે બહુ છે. પ્રેમ તો મળી જ રહે છે ને બેન, પ્રેમ તો અમે બહુ કરીએ છીએ. પણ જો તમે સમજદાર જ છો એટલે તમને વધારે તો ના કહી શકું, પણ તમને ખબર હોવી જ જોઈએ ને. હવે અમે અમારું માંડ પૂરું કરતા હોય એમાં તમને ક્યાં સપોર્ટ કરીએ? ના ના ભાભી, અને એમ પણ મારે જરૂર નથી. અમારું તો અમે જોઈ લઈશું. સારું, બેસો, હું ચા બનાવીને આવું. ના ના, તમે એ કામ પતાવો ને પછી બેસીએ. સારું. શું કરો છો? કઈ નહીં. પણ દેખાતું નથી, બતાવો ને.
હા જોઈ લે દેખાય છે? જોવાનું છે, મોઢામાં ફોન નથી ઘુસાડી દેવાનો. આખો દિવસ ફોનમાં ને ફોનમાં. થોડી વાર ઘરે આવીને ફોન પણ ન લેવાય હાથમાં. હા તો રાખો ને તમારા ફોનને, પણ હું અહીંયા કંઈક વાત કરવા આવી છું, એમાં તો ધ્યાન આપો. બોલી નાખો. આ તમારી બેનને શું ઘરે મોકલી હતી? એ ક્યારે ઘરે આવી હતી? લે, એણે જ તો આવીને કીધું કે ભાઈ સામે મળ્યો હતો ને ભાઈએ એમ કીધું કે મમ્મી પપ્પા આવવાના છે ને આ ને તે ને ઘણું બધું બોલી. મેં અડધું નથી સાંભળ્યું. હા હા, શું થયું કે હું એને મળવાનો હતો પણ અચાનક મેં એને સામે જોઈ એટલે પછી મેં એને કહી દીધું કે હું તને જ મળવા આવતો હતો, કારણ કે નજીકમાં જે રહી છે. હા. એટલે પછી બધી વાત કરી. તો એ મને ખીજાતી હતી કે મારી સાથે કોઈ દિવસ વાત ન કરી, બેન અહીંયા રહી છે, આ છે તે છે, મમ્મી પપ્પા સાથે કોઈ દિવસ વાત નથી કરતો. એ બધું મેં વાળી નાખ્યું. મેં કીધું જો તને હું સારા સમાચાર આપવા માટે જ આવતો હતો અને મેં બધી વાત કરી એટલે ખુશ થઈ ગઈ હશે ને એટલે ઘરે આંટો મારો આવીએ છે. હા તો છે ને, આ 50 રૂપિયા બગાડીને ગઈ છે મારા. 50 રૂપિયા? તો શું, આ ચા બનાવી હતી ને એની પાછળ મેં ઈ ચા બનાવવાની, બિસ્કિટ આપવાના, ટોસ્ટ આપવાના, ખારી આપવાની. આ ઘરે આવે તો મારે નાસ્તા કરાવવાના એને. વિચાર તો કર જરાક. તું 50 રૂપિયા આટલું રડે છે? અરે કાલ સવારે તારે મોટો બંગલો થશે, બહાર ગાડી પડી હશે, તું આમ તૈયાર થઈને બહાર હરતી ફરતી હશે, ત્યારે તું 50-100 રૂપિયા તો આમ ઘા કરતી હશે અને તું આ 50 રૂપિયા માટે થઈને આવી બધી નાની વાતોમાં તારે રસ નહીં લેવાનો. આપણે આપણો ફાયદો જોવાનો કે બા બાપુજીને તું અહીંયા બરાબર સાચવીશ અને ખુશ થઈ જશે, જમીન આપણા નામે થઈ જશે એટલે પછી તારા સપનાઓ બધા પૂરા. કેટલું બોલો છો, કેટલું બોલો છો, પણ આપણે અમીર થશું ને ત્યારે 100 નહીં 200 વાપરીશ, પણ અત્યારે તો આપણે ગરીબ છીએ ને, એ તો વિચાર કરો. એ વાત પણ સાચી. અને તમારી બેન આવીને તો ખોટી ખોટી સ્માઈલ આપીને દુખવા માંડ્યું છે મને. આજ દવાખાને જવું પડશે આપણે. ઓ એવો ખર્ચો ના કરાય. દુખવા મળ્યું છે ને તો એક કામ કર, આ 2-3 વાર ઘૂસતા માર એટલે સારું થઈ જશે. બસ તમે તો આવું જ શીખડાવશો મને. આ ઘૂસતા મારામાં દાંત પડી જશે ને તો ખર્ચો વધારે થશે, એની કરતાં બેટર કે આમનામ દવા લઈ આવીએ. એ તો સારું ને. હા દાંત પડી જાય ને તો એ બાને જમવાનું ઓછું ચાલે તો પાછો ખર્ચો બચશે. તો હું તો એમ કહું છું મારા હાથે ભાંગી જ નાખો. જમવું જ નથી તો પછી રાંધવું છે શું કામ? અરે ના ના, હાથ થોડા ભાંગી નખાય. હજી તો આ હાથને હાજર રાખવાના છે. હા, આ હાથે કેટલું બધું કામ કરવાનું છે, કારણ કે મમ્મી પપ્પાને તું આ હાથે સારું સારું બનાવીને જમાડીશ ને ત્યારે જ આપણું કામ થશે, ત્યાં સુધી તો થવાનું જ નથી. હા, એ વાત તો સાચી હો તમારી. તો ભલે રહ્યા મારા હાથ, આ હાથનું થોડું ધ્યાન રાખીએ ને હા. તો પ્રોપર્ટી આવી જાય. હા. એવું હોય તો પછી ભાંગી નાખજો ને. પછી વાંધો નહીં ને, પછી તો કામવાળા રાખી લઈશું એટલે મારે ઉપાધિ નહીં અને તારે ઉપાધિ નહીં. સાચી વાત છે. પછી તમારી જીભ અને મારા હાથ બેયનું કંઈ કામ જ નહીં પડે. હા, પણ એ મોકો મને આપજે હો, આ હાથ ભાંગવાનો. અને જીભનો મોકો મને હો. 50-50% ભાગીદારી હોય, લગ્ન કર્યા હોય ને ત્યારે. વિચારીશું. હા તો હું પણ વિચારીશ. બસ હવે ખોટા ખોટા દાંત નથી કાઢવા. આ દુખે છે ને, હું મારું ઠીકો. કામ કરો ને તમારું. કામ કરને તારું જા. હાલ, જોઈ લે તું. શું થયું છે? કાંઈ નહીં, વિચારું છું કંઈક. લે તો એ વિચારમાં મને ભેળવ એટલે હું વિચારતો થાવ. મને છે ને નવાઈ લાગે છે. હા, ભાઈએ કોઈ દિવસ બા બાપુજીને ફોન પણ નથી કર્યો અને હવે અચાનક અહીંયા રહેવા માટે બોલાવી લીધા. શું વાત કરે છે? હા, મને હવે એ જ નથી સમજાતું કે આ બધું શું ચાલી રહ્યું છે, ભાઈને દિમાગમાં શું ચાલી રહ્યું છે. અને ખરેખર ભાઈએ બોલાવ્યા છે અને એ પણ ભાભીની પરમિશન લઈને. તો આમાં કંઈક લાગે તો છે હો. ખબર નહીં સત્ય હકીકત શું છે, આપણે કોઈ જાણતા નથી. પણ આ ભાભી એટલો સારો સ્વભાવ કઈ રીતે થઈ ગયો ને એ મને નથી સમજાતું. એના ઘરે જઈએ ને તો કોઈ દિવસ સીધા મોઢે વાતાય નથી કરતા, અને આજે હું ઘરે ગઈ તો મારા જોડે મીઠી મીઠી વાતો કરતા હતા. લે તો આ બધું પરિવર્તન કઈ બાજુથી આવ્યું છે? તું ત્યાં જરીક આટો મારી આવી ને. ના આવે, ભાભીનો સ્વભાવ તમને ખબર છે ને. ત્યાં 5 મિનિટ પણ આપણે જઈએ ને તો એમને એમ થાય કે અરે રે ખોટા ખર્ચા કરવા પડશે હવે આમની પાછળ, જાણે કેમ આપણે એમના ઘરમાંથી લઈ જવાના હોય. એ વાત હાચી, પણ આ જાણવું જરૂરી હો. નકર આદિભાઈને ક્યાં તારા બા બાપુજી પાસે ફાવતું હતું?
હે હા ભાઈના મનમાં એવું કાંઈ નથી હમ. પણ આ જે કરે છે ને એ બધું ભાભી જ છે કરવાવાળા. બરોબર. તો આમાં વિચારવા જેવું તો ખરું હો. હવે એમાં વિચારવાનું શું, જે થશે એ જોયું જશે. હોઈ શકે કે ભાઈ ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ હોય અને બા બાપુજીને અહીંયા બોલાવી લીધા હોય. એ વાત હાચી, પણ આ એક હારે આવું છું એટલે આપણને સો વિચાર તો આવે ને. હે શું વિચારવાનું, તમને છે ને એ બધી વાતમાં પ્રોબ્લેમ્સ દેખાય છે. મેં મારું મન બનાવી લીધું છે કે જે થાય છે ને સારા માટે જ થાય છે. ભાઈ ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે જ પાછા બોલાવી લીધા, અને એટલે જ તો કહે છે કે હવે અમારી સાથે રહેવાના છે. અને ભાભી મારી સાથે સરખી રીતે વાત કરતા હતા એટલે હોઈ શકે કે એમનો સ્વભાવ એમને બદલી નાખ્યો હોય. એવું પણ બની શકે. અને હું દેશમાંથી એ આવવાના હોય તો કાંઈક મગાવી લેજે હો. તારા બા બાપુજી આવવાના છે ને. હવે એ ક્યાંથી એમનો સામાન લઈને આવે કે આપણે મગાવેલી વસ્તુઓ લઈને આવે? અરે અત્યારે વરસાદનો આ ટાઈમ છે તો આમ મકાઈ સીભડા એવું શું હોય તો કેજે ને લેતા આવે. હવે ગામડાથી છે ને શહેરમાં પણ આવવા મળ્યું છે. શહેરમાં બજારમાં જાવ ને એટલે જોઈએ એટલી વસ્તુ મળે છે. પણ તને ખબર છે અમુક જગ્યાએ છે ને સાંજે અંજીસન મારે ને સવારે પાકી જાય એવું મળે છે. જોઈએ હવે મારી વાત થશે ને તો હું કહી દઈશ. પણ ભાભી મને એવું કહેતા હતા કે બા બાપુજી આવે ને ત્યારે તમે આવજો, થોડી ઘણી સેવા કરજો. હા તો સેવા તો કરવા જાવી બરોબર, એને કંઈ મેવા મળે એમ હોય તો આવી, તારે કહેવાય નહીં. બા બાપુજીની સેવા કરીને તમારે શું મેવા જોઈએ છે? કોઈના સ્વાર્થ માટે છે ને કોઈની સેવા ના કરવાની હોય. અત્યારે બધું એવું જ હાલે. જો કોકના કામમાં આપણે આવીને તો કોક આપણા કામમાં આવે બરોબર. એવું ના હોય, આપણે છે ને આપણું કર્મ કરતા રહેવાય, ફળની ચિંતા નહીં કરવાની. અને આમાં સંબંધ ને બબંધ ને બધું છે ને એક બાજુ રહે. લાગણી ની બધું હતું ને અત્યારે આ યુગમાં છે ને બધું ડિલેટ થઈ ગયું છે. અત્યારે તો બસ અત્યારે ખાલી સ્વાર્થ જ વધ્યો છે. એટલે તમે એવું ઈચ્છો છો કે હું મારા બા બાપુજી પાસે સ્વાર્થના સંબંધ રાખું? એ હું એવું નથી કહેતો કે તું સ્વાર્થના સંબંધ રાખ બરોબર, પણ હું એમ કહું છું કે એ કાંક આપશે તો ખરા જ ને એમ. હવે એ સમય આવે ને ત્યારે જોયું જશે, અત્યારે ખોટી ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી વાત એ કે આવડી મોટી વાત થઈ ગઈ બરોબર કે બા બાપુજીને અહીંયા બોલાવી લીધા, એમાં મને કંઈક દાળમાં કાળું તો લાગે છે હો. પાછી એને વાત તમે છે ને રહેવા દો. તમને હવે આ મગજમાં ઘૂસી ગઈ છે ને વાત, એટલે બહાર નહીં નીકળે. ખાવું હોય ને તો આવતા રહેજો અંદર. હવે ખાવું તો હોય જ ને, ખાવા હાટું તો આ દુનિયામાં આવ્યા છે, બાકી અહીંયા ક્યાં બીજું કાંઈ લેવાનું છે. બહુ ખર્ચા છે હો ઘરના, થોડું કંટ્રોલ તો કરવું જ પડશે હવે. જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? અરે બસ મજામાં હો. આંકડા તો બહુ મોટા મોટા લખતા લાગો છે. હા, હવે આ ઘર લઈને બેઠા હોય ને થોડો ઘણો પૈસો હોય એટલે આડોઅવડો વપરાતો હોય ને તો ક્યારેક ધ્યાન ના રહેતું હોય તો હિસાબ પણ કરવો પડે ને. હાચી વાત છે. હું બધાય મજામાં છે ને? બધા મજામાં છે, બસ ખાલી દુનિયામાં કમી હોય તો તમારા જેવા માણસોની. મારો મતલબ છે કે આવા સગાવાલા કોને મળે કે આવી રીતે હાલતા ચાલતા ઘરે આવે ને પૂછપરછ કરે કે તમારી તબિયત કેમ છે, તમારું ઘર કેવું ચાલે છે. આ તો આ બાજુથી નીકળ્યો ને તમે તો હમણાં આટો મારવા ગયો નથી એટલે જાવ. થયું કે ટાઈમ પાસ કરતા આવું નહીં ટાઈમ પાસ નહીં તો? આ મારા શાળાનું ઘર છે એટલે ટાઈમ પાસ ત્યાં ન કરવાનો હોય ને. અશોકભાઈ, તમે ભલે ને ગમે તે બોલતા હોય પણ હું તમને કેટલા વર્ષોથી ઓળખું છું, મને ખ્યાલ જ છે. તમારે કંઈ કામ પડ્યું હોય ને તો જ તમે આવ્યા હોય. આ કેવું છે ખબર છે, તમારું અને મારું બેનું માઇન્ડ એક સરખું જ છે, એટલે મારી વિચારધારણાઓ ખોટી તો ના જ હોય. એ તમારી વાત હાચી, પણ મને છે ને એક વાત સાંભળીને ત્યારથી ક્યાંય હક નથી થતું. લે વળી, એવું તો શું થયું છે? હા, મેં સાંભળ્યું છે કે તમારા સાસુ સસરાને અહીંયા તેડાવવાના છો. હા, આ મારા સાસુ સસરા છે ને એ તમારા સાસુ સસરા થાય, ભૂલી નથી ગયા ને? નહીં, હું અહીંયા આવ્યો એટલે તમારું કેવું પડે ને. ના ના, એ તો સૈયારા છે તો હવે સૈયારા જ રહેવાના કે નહીં? હા, અહીંયા બોલાવ્યા છે. તમને કોઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ નથી કાંઈ મને પ્રોબ્લેમ. હું તો અમુક ખુશ થયો છું
પણ એની પાછળ કાંઈક કારણ હશે ને, આમ શું કામ બોલાવ્યા છે? અશોકભાઈ, શું કારણ હોય? હવે બિચારા મારા સાસુથી કામ નથી થતું, મારા સસરા નિવૃત્ત થઈ ગયા છે, તો મને થયું કે છેલ્લા 10-12 વર્ષ જીવવાના હોય ને તો મારી સાથે રાખું, હું પણ સેવા કરું અને મારા ઘરવાળા પણ સેવા કરે, તો અમને થોડું ઘણું પુણ્ય મળી રહે. પણ મીરાબેન, મને ખબર છે તમે અહીંયા આવ્યા ને ત્યારે તમે ઝઘડો કરીને આવ્યા હતા. તમે ત્યારે તો એમ કહેતા હતા કે હું હાહુ હાહરા હારે નહીં રહું. એમ તો તમે બે માણસ ઝઘડો કરો ત્યારે તમે શું કહો છો? મારે હવે છૂટું જ કરી નાખવું છે, આ બૈરી મારા ઘરમાં ના જોઈએ. આ તો પણ 4 વર્ષથી ઘર ચલાવો છો. નહીં, એમ કયો ને, હાસુ બોલી જવા જ. અશોકભાઈ, તમે શું કરવા આવ્યા છો એ કહી દો ને. બસ હું આ જાણવા જ આવ્યો છું, આ કહી દો એટલે. અરે પણ તમારે મારા ઘરની શું પંચાયત છે ભાઈ? હું ગમે તે કરું. શું પંચાયત છે એટલે? એ જેમ તમારા સાસુ સસરા છે એમ મારાય તો છે જ ને. હા અશોકભાઈ, એ વાત તો તમારી સાચી. હા, તો પછી એક કામ કરીએ, જ્યારે મમ્મી પપ્પા અહીંયા આવશે ને તો મમ્મી પપ્પાનો જે પણ કાંઈ ખર્ચો થશે ને એ આપણે અડધો ભાગ પાડી લેશું. જેવા મારા સાસુ સસરા છે એવા તમારા તો છે ને. પણ તમને ખબર છે, કહેવત છે કે દીકરીના ઘરનું પાણી ન પીવાય સસરાને. એ બધી કહેવતો છે, અત્યારનો સમય એવો નથી. અત્યારે માણસ જેટલું ખવડાવે ને એનાથી 10 ગણું વસૂલ પણ કરે છે. એ વાત એ હાચી, પણ હું શું કહું, મને વિચારવાયું થઈ ગયું છે આ વાત વિચારી એટલે. એ તમારું વિચારવાયું છે ને, તમારા ઘરે લઈને જાજો, તમારી બાયડીને કહેજો અને તમે એને દવા કરાવજો. મને શું કામ કહેવાનું ભાઈ આ બધું? તમને ન કહું તો બીજા કોને કહું? હું તમને બેન માનું છું, ખબર છે ને? માનો છો, પણ હું તમારી બેન નથી, એટલે તમારા લગભગ દુઃખ છે ને એ તમારે પોતે જ સોલ્વ કરવા પડશે. બેન છું તો કઈ ઠેકો થોડી લીધો છે કે બધું સરખું કરી દઈશ? અરે હું કઈ જાદુગર છું કે મને ખબર પડી જાય કે શું કામ એને તેડાવ્યા છે અહીંયા? સાચું કહું, તમે આવ્યા છો ને તો ચા પીને જ જજો, રોકાજો, હું ચા બનાવ્યો. તો આ ચાય નહીં હાલે અને કદાચ તમે જમાડો ને તો એ મારે નહીં હાલે. એટલે તમે જાઓ છો? નહીં, મારે આ વાત જાણીને જવાનું છે કે આ મારા અને તમારા સાસુ સસરાને તેડાવ્યા છે હું કામ. હા, તો એક કામ કરીએ ને, હું ચા બનાવીને લાવું ને પછી વાત કરીએ. હા ને? ભલે, જાઓ. આ શું? સીધ જાઓ છો? હું ગમે ત્યાં જાઉં, શું કામ છે તમારે? હા, નણંદ ભાભી મળે ને તો એકબીજાને જય શ્રી કૃષ્ણ, હા હેલો કરે. ક્યાં જાઓ છો અને શું કરો છો આવું ના હોય. જય શ્રી કૃષ્ણ. એટલે બધો પ્રેમ મને ડાયજેસ્ટ નહીં થાય. હા તો બસ, હું છે ને બહુ ગુસ્સામાં છું અત્યારે, મને વધારે ગુસ્સો નહીં દેવડાવો. શું કામ ગુસ્સામાં છો? હા, તમારો ગુસ્સો મારા પર ઉતારવા માટે આવ્યા છો? હા, હું તમારા ઘરે જ આવતી હતી કે જલ્દી મળીને તમને બધું કહી દઉં. પણ મારા પર શું કામ? અને હા, મારા ઘરે આવવાનું રીઝન મને કહેશો? હા, અશોકભાઈ, બીજું શું રીઝન હોય? આ અશોકભાઈ મારા ઘરે આવીને બધી પંચાયત કરે છે, સાસુ સસરાને અહીંયા શું કામ બોલાવ્યા છે, કેટલી મિલકત છે, કેવી રીતે રહેશે, શું કરશે. તમારે શું પંચાયત છે બેન બધી? એક મિનિટ, એને છે ને પંચાયત ના કહેવાય. અને સાસુ સસરા છે ને તમારા એકના નથી, એ વાતને ના ભૂલતા કે હે મારા મમ્મી પપ્પા છે. ખબર છે મને, મમ્મી પપ્પા હોય તો કેમ આટલા વર્ષમાં સાથે રહેવાના લઈને આવ્યા? હવે મમ્મી પપ્પા મારી પાસે આવે છે તો બળતરા થાય છે કે નહીં બધી જમીન હડપી લેશે તો. પણ જો બેન, જમીન તો બધી આમ પણ અમારી જ છે, કારણ કે દીકરીઓનો છે ને ક્યાંય ભાગ લાગે નહીં. અરે તો ભાઈ રાખો ને, જમીન અમારે નથી જોતી, અમારે તો છે ને ખાલી મમ્મી પપ્પાથી મતલબ છે. અને તમે ક્યાં હતા અત્યાર સુધી? તમારે રખાઈને કા ગામડે મોકલી દીધા હતા? એનું પણ કારણ હતું ને, તમારા મમ્મી પપ્પાને અહીંયા ફાવતું નથી, અહીંયા મજા નથી આવતી, એટલા માટે. તો હવે ફાવવા લાગ્યું એ લોકોને? હા. શું કામ બોલાવ્યા તો? એનું કારણ છે કે હવે ઉંમર થઈ ગઈ છે, કામ નથી થતું. અને રહી વાત જમીનની, તો તમે હોશિયારી કરો કે ના કરો, પણ તમારા મનમાં લાલચ છે ને એ તો મને ખબર જ છે. હવે છે ને અત્યાર સુધી અમારે જમીન નહોતી જોતી, પણ હવે તમે આ ટોપિક લાવ્યા જ છો ને તો ઠીક છે. હવે તો છે ને ભાઈ બેનને ભાગે પડતા જે આવતા છે ને પ્રોપર્ટીમાં, એ હક લઈને જ રહીશું. અરે પણ 20 વીઘા જમીન છે, એમાંથી 10 તમે લઈ જશો તો અમે શું કરશું? એ અમારે નથી જોવાનું, તમારે જે કરવું એ કરો. હા, તો સારું છે કે મમ્મી પપ્પા એટલી મહેનત કરી છે, મજૂરી કરે છે અને 20 વીઘા જમીન બચાવીને રાખી છે. બાકી તમારા હાથમાં હોત ને તો કાંઈ ના વધે. 20 વીઘામાંથી 10 વીઘા તો મળે છે ને, એની ખુશી મનાવો. અને તમારામાં તેવડ હોય તો કમાઈને બતાવો. બસ હા દામિની બેન, આ તો વળી ધીમે ધીમે બોલું છું તો પાવર કરો છો, તો પછી તમે કમાઈને બતાવો ને. શું કામ અમારા 10 વીઘાની પાછળ પડ્યા છો? અરે! આ બિચારા અશોકભાઈને તો કાંઈ છે નહીં, ખાવાની ખીચડી નહીં, અને તમે અમારી પાછળ પડ્યા છો.
હા એ જ તો વાત છે. અમારા ઘરમાં ખાવા ખીચડી નથી, પણ મારા ભાભીને એવું નથી થતું કે મારા ઘરમાં ખીચડી છે, બિરયાની છે, તો જઈને એકવાર ખીચડી આપી દઉં. આવ્યો કોઈ દિવસ વિચાર? તમારી પાસે માંગવા નથી આવતી ને, એનું ધ્યાન રાખો ને. એની પંચાયત કરો, બીજું બોલવાની જરૂર નથી હા તમારે. તો તમે પણ છે ને તમારા ઘરનું કરો, મારા ઘરની પંચાયત નહીં કરો કે મારા સાસુ સસરા ક્યારે આવશે, કેવી રીતે રહેશે અને શું કરશે. અરે એક વાર નહીં ને 10 વાર થશે. હવે તો હું અશોકને રોજ જે મોકલીશ, રોજ જે પૂછવા મોકલીશ કે જા. અને હવે હું છે ને અશોકને રોજ જે બેઇજ્જત કરીશ કે જા. હેમ તમે હા. બેઇજ્જત કરશો. શરમ કરો શરમ. એ તમારા ઘરના જમાઈ છે, જમાઈ. તમે શરમ કરો શરમ, જમાય છો યમરાજા નહીં. હારું યમરાજ હોત ને તો સૌથી પહેલા તો તમારો જીવ જ લઈ લેત. હાય હાય કેટલી રાણો પાડે છે આ બૈરી. તો પાડે, કારના માયવા હોય ને તો રાડો પાડવી જ પડે. હાય હાય ભગવાન, હું ક્યાં ને મળવા આવી. સારું હવે જે થયું એ પતાવો, બીજી વાર ધ્યાન રાખજો. એ બીજી એક વાત તો સાંભળતા હતા. ભગવાન એવી રીતે નહીં સાંભળે, એના માટે છે ને તમારે રૂબરૂ ત્યાં જવું પડશે. એ એક મિનિટ ભાભી, ક્યાં જવું છે? ઘરે આમ નથી તમારું ઘર, આમ છે.